એરિયામાંથી વહે છે કાંકરેજના. આમાંથી બેઠેલા 50% એવા છે કે જે બનાસ નદીના કિનારાવાળા છે. આવી અસ્મિતા ઝૂંટવવા માટે કરીને એક પ્રયત્ન થયો છે. એનો વિરોધ કરવા માટે કરીને આપણે ભેગા થયા છીએ. આપણે અહીંયા નેશનલ 27 એક એવો હાઈવે આપણે અહીંયાથી મળ્યો છે કે કાંકરેજના કોઈ પણ ગામડું 10 કિલોમીટરેથી સીધો હાઈવે પર ચડી શકે છે. કોઈ એવું ગામડું બાકી નથી જેને નેશનલ હાઈવે આપણો 27 છે ક્રોસ ના કરતો હોય. અને એ છોડીને આપણે સોકડી પટ્ટી વાળા અને એ રસ્તાની અંદરથી આપણે છેક ત્યાં જવા. આપણે થરાદનો કોઈ વિરોધ નથી. એમને થરાદ બનાવવો હોય, કોઈ પણ જિલ્લો બનાવવો હોય, એનાથી કોઈ વિરોધ નથી. આપણે તો આપણો કાંકરેજ તાલુકો છે એ યથાવત બનાસકાંઠાની અંદર રહે એના માટે કરીને આપણો આ પ્રયત્ન છે. આમાં કોઈ રાજકીય નેતા નહીં. આમાં દરેકે દરેક, ચાહે વેપારી હોય, ગ્રામજનો હોય, કોઈ નોકરિયાત હોય, દરેકે દરેક વ્યક્તિઓ આની અંદર આવ્યા છે. આ આપણી હકની લડાઈ છે અને એના માટે કોઈ ડરવાની પણ જરૂર નથી. સરકાર વિરુદ્ધ આપણે કશું જ કરતા નથી. આપણે આપણો હક માંગવાનો છે અને હક માંગવામાં આપણે સહેજે શરમ રાખવાની જરૂર નથી. એટલે તમને બધાને નિવેદન છે, આ આપણી શરૂઆત છે, અંત નથી. જો આટલું થવાથી આપણને આપણો તાલુકો પાછો બનાસકાંઠામાં ભેળવી દે એવું કોઈ શક્ય લાગતું નથી. હજુ ઘણા બધા પ્રયત્નો થશે, કેટલાકને બેસાડવા માટેના પણ પ્રયત્નો થશે. આપણે બધાએ છેલ્લે અંત સુધી, જ્યાં સુધી આપણો તાલુકો યથાવત ન રહે, કારણ કે આપણા બાળકના ભવિષ્યનો સવાલ છે. કદાચ ખેડૂતોનો તો પ્રશ્ન આપણે કહીએ, ખેડૂતો મામલતદાર કચેરી સુધી જાય, એમને કઈ જિલ્લા પંચાયતની એટલી બધી જરૂર રહેતી નથી. પરંતુ આપણું સહકારી માળખું છે એની બધી ઓફિસ આપણી પાલનપુરમાં છે. આ બધા કર્મચારીઓ છે એમને મહિનામાં 2 થી 3 વખત એ કચેરીમાં જવાનું થાય છે. આપણા બાળકો ભણવા માટે જે સારી એવી સંસ્થાઓ આજે પાલનપુરની અંદર છે, આ બધું છોડીને આપણે એક અજાણ્યા જગ્યાએ જવાનું, જ્યાંથી આપણો લગાવ નથી, જ્યાં આપણે દૂર દૂર સુધી, અહીંયા આપણું રાજ્યનું પાટનગર અહીંયાથી 160 કિલોમીટર છે, જ્યારે આપણે ત્યાંથી 100 કિલોમીટર, એટલે કે પેલી આપણી દેશી કહેવત હતી કે નેવાના પાણી મોભે ના ચડે, પણ આ સરકારે ચડાય. આપણે એકદમ વિરુદ્ધ દિશામાં આપણે નાખી દીધા. જો કોઈ પણ કાર્ય થતું હોય ને તો એનો જનમત સંગ્રહ થાય. દરેક આગેવાનોને, કિસાનો હોય, વેપારીઓ હોય, દરેક લોકોને પૂછીને આ બધું થતું હોય ને તો એનું ચોક્કસ પરિણામ આપણને મળતું હોય છે. પણ અહીંયા કોઈ લોકમત લેવામાં આવે એવું લાગતું નથી. એટલા માટે દરેક કાંકરેજવાસીઓએ જ્યાં સુધી આનું પરિણામ ન મળે ત્યાં સુધી આપણે 1 to 1 એનું આયોજન આપવાના છીએ કે હવે પછી શું કરવું. અને આપણે લોકશાહી ઢબે કરવાનું છે. ક્યાંય પણ કોઈએ બિનજરૂરી બોલીને, આવેશમાં આવીને આ બધું કરવાની જરૂર નથી. જો લોકશાહી ઢબથી આપણને સફળતા મળતી હોય તો આ કંઈ કરવાની જરૂર નથી.